સુરતથી સૌપ્રથમ સમાચાર, જ્યાં 5 ઇંચ વરસાદ વરસ્યો અને જળબંબાકાર થઈ ગયો। સુરતમાં ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતના સંજયનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે। સંજયનગરમાં 2 રેસ્ક્યુ ટીમ તૈનાત કરી દેવાઈ। સુરતમાં ફાયરની સાથે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે। લિંબાયત, કાંગારુ સર્કલ, સણિયા ગામમાં ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય છે। મીઠી ખાડી, ગીતાનગર, ડુંભાલ સહિતના વિસ્તારોમાં ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે। પૂણા પાટિયાથી ડિંડોલી રોડ ખાડી બ્રિજ પાસે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય। સુરતમાં પાંડેસરામાં ખાડી ભયજનક સપાટીએ પહોંચી। ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં પાણી ભરાયા। કૃષ્ણનગર અને પાંડેસરાના લક્ષ્મીનારાયણ નગરમાં પાણી ભરાયા। ભેદવાડ ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। તો મીઠી ખાડી, ગીતાનગર, ડુંભાલ સહિત તમામ વિસ્તારોમાં ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે અને સુરતમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી મેળવીશું। ધનરાજ, શું હાલત સુરતની? જી બિલકુલ, જળબંબાકારની સ્થિતિ છે। જે પ્રમાણે વરસાદી માહોલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 12 કલાકની અંદર જે વરસાદ વરસ્યો છે અને વરસાદનો પાણી છે નિકાલ સહેલાઈથી થવું જોઈએ, સહેલાઈથી નહીં થવાના કારણે સુરતનો ભેદવાડ વિસ્તાર હોય કે પાંડેસરા, ઉધના વિસ્તાર હોય કે લિંબાયત, આ તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ આ પ્રમાણે પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી રહી છે। સુરતના અલથાણ ભેદવાડ ખાડીની જો વાત કરીએ તો ભયજનક સપાટીના લેવલ ઉપર અત્યારે હાલ આવી ચૂક્યું છે। ખાસ કરીને સુરતનો પાંડેસરા વિસ્તાર છે, ત્યાં ખાડીના પાણી છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લક્ષ્મીનારાયણ નગર હોય કે પછી ભેદવાડ ખાડી આસપાસ વિસ્તારના તમામ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હાલ આ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે એની દહેશત છે અત્યારે હાલ વર્તતી હતી કે સુરત શહેરમાં ખાડી પૂર આવશે, એની દહેશતને જે રીતે અત્યારે હાલ ચિંતામાં લોકો મુકાયા હતા, એ જ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ ધીરે ધીરે નિર્માણ પામતી જોવા મળી રહી છે। સુરતના સંજયનગર વિસ્તારમાં પણ પૂર જેવી સ્થિતિ છે, ત્યારે અલગ અલગ ઝૂંપડપટ્ટીઓમાં જે સૂચનાઓ આપીને અત્યારે હાલ લોકોને તાકીદે સૂચના આપીને સહી સલામત સ્થળે ખસવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। સાથોસાથ એનડીઆરએફની ટીમ છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે। જે પ્રમાણે પૂણા, કુંભારિયા અને ગોડાદરા જવાના માર્ગ ઉપર જે ખાડી વિસ્તાર આવ્યો છે, ત્યાં લોકો ફસાઈ જતા હોય છે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ છે તેને પણ અત્યારે હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। ખાસ કરીને પૂણા પાટિયાથી લઈ ડિંડોલી રોડ ઉપર જે રીતે ફાયરની ટીમ છે તે પણ અત્યારે હાલ તૈનાત કરી દેવામાં આવી છે। આજે ભયજનક સપાટીની નજીક જ્યારે ભેદવાડ ખાડી પહોંચી છે, ત્યારે જે કિનારા ઉપર, ખાડી આસપાસ કિનારા ઉપર રહેતા લોકો છે તેમને સાઈડ પર ખસી જવા માટેની સૂચના આપવામાં આવી છે અને સાથોસાથ જે રીતે પાણી ભરાયા છે, ત્યારે આ તકેદારીના ભાગરૂપે ત્યાંથી હટીને અન્ય સ્થળે રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે। આમ કહી શકાય કે સુરત શહેરમાં 5મી વખત જે પ્રમાણે ધોધમાર વરસાદ આવ્યો છે અને પરિસ્થિતિ એવી થઈ છે કે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ત્યારે જળબંબાકારની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે। તાપી જિલ્લામાં સતત વરસાદથી તાપીની બાદમાં વાત કરીશું। અત્યારે સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદ ચાલુ છે। આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરતમાં ખાડી ઓવરફ્લો થઈ છે અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। વરસાદી પાણી ઉપરથી ખાડીના પાણી, એટલે સુરતમાં ડબલ માર છે પાણીનો। પૂણા પાટિયાથી ડિંડોલી રોડ ખાડી બ્રિજ પાસે અલગ અલગ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પાંડેસરામાં ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। સુરતમાં ખાડી ઓવરફ્લો થતાં કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। ખાડી કિનારે આવેલા પ્રેમનગર, કૃષ્ણનગરમાં પાણી ભરાઈ ગયા છે અને પ્રશાસન સતર્ક થઈ ગયું છે। સંજયનગરમાં તો લોકોને માઇકથી અપીલ કરવામાં આવી કે તેઓ સ્થળાંતર કરી દે સુરક્ષિત સ્થળે। સુરત શહેર, જ્યાં વરસાદના કારણે અનેક રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। ગોડાદરાના માનસરોવર વિસ્તારમાં ભૂવામાં ડમ્પર ફસાઈ ગયું। મહાનગરપાલિકાની નિષ્ફળતાના કારણે ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં જ ખાડા પડી ગયા। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે શહેરીજનોને હાલાકી પડી રહી છે। આખું ડમ્પરનું પાછળનું ટાયર રસ્તામાં ખૂંપી ગયું છે। એટલો મોટો ખાડો પડ્યો કે ડમ્પર અહીંયાથી પસાર થયું તો તે ખાડામાં ખૂંપી ગયું। તાપી જિલ્લામાં સતત વરસાદથી 49 રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો। જિલ્લાના અલગ અલગ તાલુકાના 49 રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો। વ્યારાથી નાની ચીખલીને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંદાજે 10 ગામના વાહન ચાલકો પ્રભાવિત થયા। સાવચેતીના ભાગરૂપે 49 રોડ પર વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે।
વ્યારા તાલુકાના 13, ડોલવણ તાલુકાના 16 રોડ રસ્તા પર અવરજવર બંધ છે. વાલોડ તાલુકાના 13 અને સોનગઢ તાલુકાના 7 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. તાપી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને માર્ગો પણ પ્રભાવિત થયા છે. દ્રશ્યો બતાવવા માંગીશ આ છે તાપી જિલ્લાના વ્યારાથી પસાર થતો નાની ચીખલીને જોડતો આ માર્ગ છે. 10 થી 12 જેટલા ગામો આ રોડને લઈને પ્રભાવિત થયા છે. હાલ વાહન વ્યવહાર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં વરસાદને લઈને ગ્રામીણ વિસ્તારના કુલ 49 જેટલા માર્ગો હાલ બંધ હાલતમાં છે, જેનું કારણ છે ઓવરટોપિંગ થવાને કારણે જે રસ્તાઓ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રોડ જે છે તે મીંડોળા નદી પર આવેલો છે, જે રોડ પરથી પાણી ફરી વળતા હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને તાપી જિલ્લામાં પડી રહેલા જે વરસાદને લઈને જે જનજીવન પણ કશે ને કશે પ્રભાવિત થયું હોય એમ લાગી રહ્યું છે, કારણ કે જે માર્ગો બંધ થવાને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે અવરજવર જે વાહનોની છે તે બંધ કરી દેવામાં આવી છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી. સોનગઢ તાલુકાનો ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાયો. ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામને એલર્ટ રહેવા કહેવાયું છે. 12 ગામને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા. ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો છે. ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. 12 ગામોને સાવચેતીના ભાગરૂપે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. પશુપાલકો અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે ડેમમાં પાણીનો આવરો વધતા આ જ પાણી પશુપાલકો અને ખેડૂતોને આપવામાં આવે છે. વલસાડથી સમાચાર. ભારે વરસાદને લઈને ઉદવાડ નજીક રેલવે ટ્રેક પાસે જમીનનું ધોવાણ થઈ ગયું. ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક પાસેની જમીન ધોવાતા રેલ વ્યવહારને અસર થઈ છે. ટ્રેક ધોવાતા કેટલીક ટ્રેન નિર્ધારિત સમયથી મોડી દોડી રહી છે. ટ્રેક ધોવાતા કેટલીક ટ્રેનને સલામતીના ભાગરૂપે રદ કરવામાં આવી. મુસાફરોને હાલાકી ન પડે તે માટે વડોદરા રેલવે સ્ટેશન હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેક ધોવાઈ ગયો છે, જેના કારણે કેટલીક ટ્રેન મોડી છે તો કેટલીક ટ્રેનને રદ કરવામાં આવી છે. મુસાફરોને કોઈ હાલાકી ન પડે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. તો ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના રેલવે વ્યવહારને ભારે અસર થઈ. ઉદવાડા પારડી રેલખંડ પર માટી ધસી પડતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. ઉદવાડા પારડી સ્ટેશન પર ભારે વરસાદથી લેન્ડસ્લાઇડના કારણે ટ્રેનના સંચાલન પર અસર. અમદાવાદ બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનને વલસાડ સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકરને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ. ભુજ દાદર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ આજે વલસાડથી ઉપડશે. ડબલ ડેકર મુંબઈ સેન્ટ્રલના બદલે નવસારીથી ઉપડશે. સયાજીનગરી ટ્રેન દાદરના બદલે સાંજે સુરતથી ઉપડશે. રેલવે મુસાફરોને રેલવે પ્રશાસનની અપીલ, ઘરેથી નીકળતા પહેલા ટ્રેનના સમય, ટ્રેનનું સ્ટોપેજ ચકાસવું અને પછી જ નીકળવું. તો વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ ઉપર છે. વલસાડમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં વધારો થયો. વલસાડ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પૂરની સ્થિતિ. નદી કિનારાના વિસ્તારથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કાશ્મીરા નગરના 250થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી. ઔરંગા નદીના વધતા જળસ્તર પર વલસાડ જિલ્લા પ્રશાસનની સતત નજર છે. વલસાડનું કાશ્મીરા નગર અત્યારે એને આખું ખાલી કરી દેવામાં આવ્યું છે. અહીંથી એને સ્થળાંતરિત લોકોને કરી દેવામાં આવ્યા છે. દરેક ઘરમાંથી લોકોને અહીં નજીકની એક શાળામાં લઈ જવામાં આવ્યા છે અને રામલલ્લા મંદિર ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળાંતર કરવાનું મૂળભૂત કારણ કે અહીંથી આગળ ઔરંગા નદી છે અને ઔરંગા નદીમાં પણ ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે. પ્રિકોશનરી મેઝર્સ એટલે કે સાવચેતીના ભાગરૂપે આ કરાયું છે. ધીરે ધીરે અહીંયા પાણી વધતું જાય છે અને લોકોના ઘરોમાં એ પાણી આવે તે પહેલાં લોકોને અહીંથી સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. હજી વરસાદની આગાહી છે, હજી એલર્ટ છે અને ઉપરવાસમાં પણ જે પાણીનું લેવલ છે એ વધતું જતું હોવાને કારણે આ કાર્ય કરાયું છે. આ કાશ્મીરા નગરની અંદર લગભગ 100 જેટલા ઘરો છે જેની અંદર લોકો રહે છે. તમામને અહીંની તેઓની જે મુખ્ય ઘર વખરીની જરૂરિયાતવાળી વસ્તુ હોય, જે કહી શકાય કે પોતાના દાગીના હોય, એ તમામ વસ્તુ લઈને તેઓને અહીંથી શિફ્ટ કરાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને પાણી અગર અહીંયા વધુ આવે તો કોઈને નુકસાન ઘરમાં ન થાય, લોકોને નુકસાન ન થાય તે કારણસર
અહીંથી સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડથી સમાચાર મળી રહ્યા છે. વાંકી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીનો આવરો સતત વધી રહ્યો છે. વાંકી નદીમાં જળસ્તર વધ્યું છે. ડીજીવીસીએલની મુખ્ય કચેરીમાં વાંકી નદીના પાણી ઘૂસી ગયા છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. ડીજીવીસીએલની કચેરીની અંદર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. કચેરીની છેક અંદર જ્યાં બેસવાની અરેન્જમેન્ટ છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા છે. કર્મચારીઓને મૂકેલો સામાન સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યો છે. વલસાડની ડીજીવીસીએલ ઓફિસની જે એડમિન બિલ્ડિંગ છે એની પાછળનો ભાગ છે. આ બાજુ વાંકી નદી છે. વાંકી નદી જો થોડાક અંશમાં દેખાતી હોય તો હવે સપાટ થઈ ગયું છે. એટલે કે વાંકી નદીનું સ્તર એટલું ઊંચું આવી ગયું છે કે અત્યારે એક લેવલ પર આવી ગઈ છે ને એનું પાણી અને વરસાદી પાણી જ્યારે અહીંયા ભેગું થાય છે ત્યારે એ પાણી નદીમાં ન જતા ડીજીવીસીએલના આ લેબનો વિભાગ છે, આ લેબની અંદર આ પરિસ્થિતિ જોઈ શકો છો. પાણી ભરાયું છે, હેવી ઇક્વિપમેન્ટ્સ છે, મોંઘા ઇક્વિપમેન્ટ્સ છે, ત્યારે એમાં પણ પાણી ભરાયું હોય. ઓફિસની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. અહીંયા ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ્સ બધા મૂક્યા છે. આપ જોઈ શકો છો અહીંયા જે અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ છે, તેઓના કમ્પ્યુટર છે, બધી ફાઇલો છે, અત્યારે બધું જ પાણીની અંદર છે. આવો વરસાદ કે આ રીતે પાણી અગાઉ એકવાર ભરાયું હતું પરંતુ એ તરત ઓસરી ગયું હતું, પરંતુ અત્યારે આ જે આખો વિભાગ છે એ પાણીની અંદર ગરક છે. ખાસ કરીને જે ટેસ્ટિંગ વિભાગ છે, જે લેબોરેટરી છે, જ્યાં ઇક્વિપમેન્ટથી તેઓ બધું ટેસ્ટિંગ કરતા હોય છે, તે વિભાગની અંદર પણ કર્મચારીઓ મહેનત કરી રહ્યા છે પોતાના મોંઘા મોંઘા ઇક્વિપમેન્ટ્સને બચાવવાની. આપ આ ડીજીવીસીએલની ઓફિસ જોઈ શકો છો અત્યારે કઈ સ્થિતિમાં છે. બધે જ પાણી, અંદર ઓફિસીસની અંદર બધા ટેબલોમાં પાણી, ખુરશીઓ પાણીમાં, જેટલી વસ્તુ ઉપર મુકાય એટલી મૂકવાની કોશિશ થઈ રહી છે. બધા મીટરો ચેક કરવા માટે આવતા હોય છે, ડીપી હોય છે, એ સિવાયની જે અન્ય વસ્તુ છે આપ જોઈ શકો છો. દરેક જગ્યા પર પાણી છે અને આ પાણીને કારણે ડીજીવીસીએલની જે મુખ્ય કચેરી છે, જે એડમિન ઓફિસ છે, ત્યાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ કર્મચારીઓને ચોક્કસથી સલામ કે તેઓ તમામ વસ્તુને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડની ડીજીવીસીએલ ઓફિસ એની આ મુખ્ય કચેરી છે અને મુખ્ય કચેરીમાં જે પ્રમાણે પાણી ભરાયા છે, વાંકી નદીનું પાણી ઉભરાઈને આ નદીમાં આવી રહ્યું છે, ત્યારે આપ જોઈ શકો છો કર્મચારીઓની મહેનત. વહેલી સવારથી કર્મચારીઓ તમામ વસ્તુને પહેલે માળે મૂકવાની કોશિશ કરી રહ્યા છે. કર્મચારીઓ વહેલી સવારથી ખબર પડતાની સાથે જ આવી ગયા હતા. તમામ કર્મચારીઓ, કોઈ પણ વર્ગના કર્મચારીઓ હોય, તમામ લોકો અત્યારે કામ કરી રહ્યા છે. ઘણી મહિલાઓને રજા આપી દેવામાં આવી છે જે દૂરથી આવતા હોય છે, પરંતુ જે સ્થાનિક કર્મચારીઓ છે તે અત્યારે આ કાર્ય કરી રહ્યા છે. કાર્યપાલક ઇજનેરશ્રીની ઓફિસમાં પણ પાણી ભરાયા છે. ફાઇલોને બચાવવાની કોશિશ, કમ્પ્યુટર અને પ્રિન્ટર્સને બચાવવાની કોશિશ, તમામ સ્ટાફનું કહી શકાય કે ખૂબ જ સરસ કામગીરી તમામ સ્ટાફ કરી રહ્યા છે. ઘણા લોકો અત્યારે પાણીમાં બેસીને પણ પોતાની વસ્તુ બચાવી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે. એક બાજુ આ જે ડિપાર્ટમેન્ટ છે, આ એડમિન ઓફિસ છે એઓની, પરંતુ સાથે સાથે વીજ પુરવઠો પણ બધી જગ્યા પર સચવાઈ રહે તેના માટે એક બાજુ ડીજીવીસીએલ કામ કરી રહ્યું છે, તો બીજી તરફ એમની જ ઓફિસ અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે. આ ઓફિસની નજીક વાંકી નદી છે, એ વાંકી નદીનું પાણી ઉભરાઈને અહીંયા આવે છે. ખરેખર ડીજીવીસીએલના કર્મચારીઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં કામ કરે છે તે આપ જોઈ શકો છો. મહિલાઓ પણ જે રીતે કામ કરે છે એ ખૂબ જ સરાહનીય છે. આખો સ્ટાફ અહીંયા કામ કરી રહ્યો છે. આખી ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં પાણી ભરાઈ ચૂક્યું છે, છતાં કર્મચારીઓ પોતાનો સામાન બચાવી રહ્યા છે. જે રીતે બચાવાય એ રીતે બચાવી રહ્યા છે. બેન્ચીસ પર સામાન મૂક્યો છે, મજૂરો બોલાવ્યા છે, કર્મચારીઓ પણ સાથે લાગ્યા છે, કારણ કે જે સામાન તેઓનો આવતો હોય છે અલગ અલગ જગ્યા પર લગાવવાનો, સ્માર્ટ મીટરો છે, એવી અનેક વસ્તુ છે જે અત્યારે અહીંયા મૂકવામાં આવી છે. એ તમામ વસ્તુને હાલ બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. વલસાડના વાપીમાં વહેલી સવારથી અવિરત વરસાદ. વાપીમાં સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. નેશનલ હાઈવે 48ને અડીને આવેલા વાપી કોર્ટ પરિસરમાં ઘૂસ્યા પાણી.
વાપી કોર્ટ પરિસરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ભારે વરસાદથી વાપી કોર્ટમાં આવતા અરજદારો અટવાયા. વાપીમાં કોર્ટ પરિસરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે અરજદારો અટવાઈ ગયા જે કોર્ટમાં આવી રહ્યા હતા. નેશનલ હાઈવે 48ને અડીને જ આવેલી છે વાપી કોર્ટ, જ્યાં પરિસરમાં પાણી ભરાઈ જતા અહીં આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હજી પણ આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, વરસાદનું જોર આજે દિવસભર અહીંયા જોવા મળશે. તો વલસાડના વાપીમાં ભારે વરસાદથી જળબંબાકાર. સાંઈ આસ્થા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, ઘરમાં પાણી ફરી વળ્યા, ઘર વખરીને નુકસાન થયું. વાપી મનપા સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો કે મનપાએ કોઈ કામગીરી ન કરી અને જ્યારે વરસાદ પડ્યો તો લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઘરમાં પાણી ફરી વળ્યા છે, ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું છે, અનાજ પલળી ગયું છે. દ્રશ્યો જુઓ, વાહનોને નુકસાન થયું છે, વાહનો અડધો અડધ ડૂબી ગયા છે. માત્ર આસપાસના વિસ્તારોના દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે શું સ્થિતિ અહીંયાના લોકોની થઈ હોઈ શકે છે. ગાડીઓ અડધો અડધ ડૂબી ગઈ છે, દુકાનો મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને હજી આખો દિવસ વરસાદ વરસવાનું અનુમાન પણ છે. એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું. લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે, જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે. જે લોકો રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થયા છે તેમના વાહનો અધવચ્ચે જ બંધ પડી ગયા છે. નવસારીથી સમાચાર. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર પાણીનો ભરાવ થઈ ગયો, જેના કારણે પ્લેટફોર્મ નંબર 1ની લિફ્ટ બંધ થઈ ગઈ. લિફ્ટના નીચેના બેઝમેન્ટના ભાગમાં પાણી ભરાઈ જતા લિફ્ટને બંધ કરી દેવામાં આવી છે. તાત્કાલિક પાણીની મોટર મૂકીને લિફ્ટમાંથી પાણી બહાર કાઢવાનું શરૂ કરવામાં આવ્યું. લિફ્ટ બંધ થતાં એકથી બીજા પ્લેટફોર્મ પર જવામાં લોકોને હાલાકી પડી રહી છે. વૃદ્ધો, દિવ્યાંગો, નાના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમ કે લિફ્ટ બંધ થઈ ગઈ છે. હાલ તો તાત્કાલિક પાણીની મોટર મૂકીને પાણી બહાર ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે, પણ લિફ્ટ બંધ થતાં વૃદ્ધો, દિવ્યાંગો, બાળકો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવામાં મુશ્કેલી સહન કરી રહ્યા છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર પાણીનો ભરાવ થઈ ગયો છે, જેના કારણે લિફ્ટને બંધ કરવી પડી કેમ કે લિફ્ટના નીચેના ભાગમાં પાણી ભરાઈ ગયું છે. નવસારીનું જલાલપોર, જ્યાં ધોધમાર વરસાદથી જળબંબાકાર છે. જલાલપોર તાલુકામાં આવેલ ખરસાડ ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા. ખરસાડ ગામમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું. ગામના પ્રવેશ દ્વાર ઉપર પાણી ભરાતા આવજા બંધ થઈ ગઈ છે. ખરસાડ ગામમાં 5 ગામના પાણી આવતા મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. નદીની જેમ રસ્તા ઉપર પાણીનું વહેણ પસાર થઈ રહ્યું છે. ખરસાડ ગામમાં લોકો આવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે કેમ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે, ક્યાંય રસ્તો નથી દેખાઈ રહ્યો, જેના કારણે જળ કર્ફ્યુ જેવી સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે. જે જ્યાં છે ત્યાં જ રોકાઈ જવા માટે મજબૂર બન્યું. તો બિલીમોરા શહેર, જ્યાં બંને તરફથી નદીઓના પાણી આવી જતા બિલીમોરા ઘેરાયું. કાવેરી અને અંબિકા નદીના પાણીએ બિલીમોરાને ઘેરી લીધું. કાવેરી નદીના પાણી ગઈકાલથી બિલીમોરામાં ફરી વળ્યા છે. હવે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં પાણી શહેરમાં ઘૂસ્યા. અંબિકા નદીના પાણી વાડિયા, શિપયાર્ડ, બંદર રોડ વિસ્તારમાં ફરી વળ્યા છે. ધોબી તળાવ, ઓરિયા, મોરિયા વિસ્તારમાં પણ ફરી વળ્યા. પાણીમાં ફસાયેલા લોકોની મદદે પહોંચી એનડીઆરએફની ટીમ. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક વૃદ્ધાને લઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા કેમ કે સતત અહીંયા નદીનું જળસ્તર વધી જતા આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ ગયા છે. એક વૃદ્ધાને અહીંયાથી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં સતત વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ છે. અંબિકા, પૂર્ણા, ગીરા, ખાપરી નદીમાં પૂરની સ્થિતિ. ભારે વરસાદથી ડાંગ જિલ્લાના 13 રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. વાહન વ્યવહાર અહીંયા બંધ કરવામાં આવ્યો. સુસરદા, ચિખલદા, આંબાપાડા સહિતના ગામને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા. કોઝવે પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પ્રશાસને અપીલ કરી છે કેમ કે સ્થાનિક નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેના કારણે કોઝવે ઉપરથી નદીના પાણી ફરી વળ્યા છે. જેટલા બી કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા તે તમામને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ. અંબિકા નદી પર આવેલા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગીરા ધોધ જે ડાંગ જિલ્લામાં કુદરતી ધોધ છે અને જ્યારે વરસાદ પડે ત્યારે સોહામણો લાગતો આ ગીરા ધોધ અનરાધાર વરસાદના કારણે રૌદ્ર લાગી રહ્યો છે, કેમ કે તેજ પ્રવાહ પાણીનો અહીંયાથી પસાર થઈ રહ્યો છે. જો કે પ્રશાસને ગીરા ધોધની નજીક જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રશાસને ગીરા ધોધની નજીક જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં કેટલાક પ્રવાસીઓ ગીરા ધોધના સૌંદર્યને માણવા માટે પહોંચી રહ્યા છે. ગતરોજ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડેલ છે, જેમાં આહવામાં 128 mm, 5 ઇંચ જેટલો વરસાદ, વઘઈમાં 183 mm, 7 ઇંચ જેટલો વરસાદ અને સુબીરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. એ વરસાદ આજે પણ શરૂ છે, જેને કારણે ગ્રામ્યમાં વિસ્તારોમાં જે કોઝવે ઓવરટેપિંગ થવાને કારણે અમુક રસ્તાઓ બંધ છે, જેમાં વૈકલ્પિક સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યાંથી ગામ લોકોને જવા માટે અપીલ કરવામાં આવે છે. તેમજ નાગરિકોને નદી નાળા જળાશયોની નજીક નહીં જવા માટે અપીલ કરવામાં આવે છે. ગતરોજ રાત્રે 3 જેટલા સરપંચના બનાવો પણ બનેલ છે અને આ માટે સિવિલ હોસ્પિટલ આહવા તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે અને એમની સારવાર માટેની તમામ તૈયારીઓ કામગીરી શરૂ છે. વડોદરા ભરૂચ હાઈવે પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાઈવે ઉપર ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. મુશળધાર વરસાદથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ. છેલ્લા અડધા કલાકથી સતત મુશળધાર વરસાદ વડોદરા અમદાવાદ હાઈવે ઉપર વરસી રહ્યો છે. માફ કરજો, વડોદરા ભરૂચ હાઈવે ઉપર વરસી રહ્યો છે, જેના કારણે થોડેક દૂર સુધીના રસ્તા દેખાતા નથી, કેમ કે વરસાદની તીવ્રતા એટલી બધી છે, વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે. મોરબીથી સમાચાર. મોરબી શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. 1.5 ઇંચ વરસાદમાં મોરબીમાં પાણી ભરાઈ ગયા. શાક માર્કેટ, શોભેશ્વર રોડ પર પાણી ભરાઈ ગયા. મોરબીના પૂનમ કેસેટ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. મોરબીમાં સતત વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગ્રાહકો જે શાક માર્કેટમાં આવી રહ્યા હતા, વેપારીઓ જે રોજ શાક માર્કેટમાં આવે છે, તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો. શોભેશ્વર રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. મોરબીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, પણ 1.5 ઇંચ જેટલા વરસાદમાં જ મોરબીના આ અલગ અલગ વિસ્તારોની અવદશા થઈ છે. નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા અને 1.5 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા, તો જો આનાથી પણ વધુ વરસાદ ધોધમાર વરસે તો મોરબી શહેરની શું હાલત થાય? શાક માર્કેટ કે જ્યાં રોજ સવારથી વેપારીઓ અને લોકો શાક ખરીદવા માટે આવતા હોય છે, તેઓ શાક માર્કેટમાં પ્રવેશ્યા તો ખરા, પણ હાલાકી લઈને પ્રવેશ્યા. તો બીજી તરફ શોભેશ્વર રોડ અને અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી સવારના સમયે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.